ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે. અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે, જેનાથી દોરાથી 2 જણાનું ગળા કપાઈ ગયો છે. તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે. આ ખાસ કરીને જે બાળકો છે, આ જે યુવા ધન છે, જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે. અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી પેટ્રોલિંગ રાખવામાં આવે છે. અને જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે. અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે તુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી, એવું સમજણથી કામ કરવામાં આવશે. સર, સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનું વેચાણ થતું હોય છે, પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે? જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે, એના માટે અમે લોકો અમારા ડિસ્ટાફ થકી અમારે જે મુખબધિર છે, જે અમારા બાતમીદારો છે, એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે.